બનાસકાંઠામાં પિતાએ દીકરીને લગ્નમાં ગાય ભેટમાં આપતા જાનૈયાઓ જોતા જ રહી ગયા। સામાન્ય રીતે લગ્નમાં દીકરીને માવતર સોનું આપે, પૈસા આપે, વાહન આપે, ઘર ગિફ્ટમાં આપે, પણ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં એક પિતાએ દીકરીને લગ્નમાં એવી ભેટ આપી કે જાનૈયાઓ તો જોતા જ રહી ગયા। થરાદમાં આવેલા કાશવી ગામમાં રહેતા બારોટ પરિવારે પોતાની દીકરીના લગ્ન પ્રસંગે માંડવે 5 ગાયો ભેટમાં આપી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું, જેમાં 2 ગીર ગાય અને 3 કાંકરેજ ગાયો ભેટમાં આપવામાં આવી। ખાસ કરીને દીકરીના લગ્ન પ્રસંગે ગાયો ભેટમાં આપવા પાછળનું પિતાનું કારણ એ હતું કે દિવસને દિવસે લોકો જે ગાય પ્રત્યે લાગણી ભૂલી રહ્યા છે તે ફરી એકવાર ઉજાગર થાય અને લોકો ગાય વિશે જાણતા થાય, તેનું મહત્વ શું છે એ સમજે। દીકરીને ગાયનું દાન આપી પિતાએ લોકોને પણ અપીલ કરી કે લગ્ન પ્રસંગે દીકરીને કરિયાવરમાં બીજું કંઈ આપો કે ન આપો, પરંતુ એક ગાયનું દાન અવશ્ય કરજો। બારોટ પરિવારે દીકરીના લગ્ન પ્રસંગે ગાયનું દાન કરતા લોકોએ પણ તેમના આ કાર્યને વખાણ્યું હતું। લગ્નમાં પહેલા ગાયોની વિદાય કરી, ગાયોને વિદાય કરે તે પહેલા ગાયોની આરતી કરવામાં આવી અને તિલક કરી ગોળ ખવડાવી અને ગાયોને વિદાય આપી। ત્યારબાદ દીકરીને વિદાય આપવામાં આવી। જ્યારે આ પ્રસંગે ગામમાં આવેલ સિરણલ ગૌશાળામાં રાજસ્થાન જાલોર જિલ્લાના ભાજપના અધ્યક્ષ શ્રવણસિંહ રાવ તરફથી ગૌશાળામાં 1,11,000નું દાન કરવામાં આવ્યું। જ્યારે આ લગ્ન પ્રસંગમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। પિતાએ દીકરીના લગ્ન પ્રસંગે ગાય આપી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું।